જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ તાલુકાના નૈનપુર ગામમાં. ત્યાં ચુડેલ માતાનું મંદિર છે અને ત્યાં તમે જોઈ શકો છો મિત્રો, હડડક માતાજીની ચૂંદડી તેમજ સાડીઓ ચડાવવામાં આવે છે. માતાજીના તમે આજુબાજુમાં જોઈ શકો છો મિત્રો કે બધા જ વિસ્તારમાં અહીંયાથી લગભગ 2 થી 3 કિલોમીટરના અંદર સુધી માતાજીની ચૂંદડી તેમજ સાડીઓ અહીંયા આજુબાજુમાં ઝાડ ઉપર લટકાવેલી જ હોય છે અને માતાજીનું ઘણું બધું એવું સારું નામ છે. તો મિત્રો અવશ્ય તમે એકવાર અહીંયા મુલાકાત લો અને તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ત્યાં ભુવાજી પણ છે, તો આપણે મુલાકાત કરીએ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને તો મિત્રો આપણે ફાઇનલ શ્રી ચુડેલ માતાના મંદિરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો દર્શન આપણે કરી લીધા છે. અને ભુવાજી શ્રી લીલાભાઈ રબારી પણ અહીંયા છે, બેઠા છે. અને આજુબાજુનું વ્યૂઝ તમે જુઓ મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ નૈનપુર, અમદાવાદ તાલુકાના નૈનપુર ગામમાં. અને આપણે લીલા બાપા જોડે મુલાકાત કરીએ મંદિર વિશે, ચુડેલ માતાના મંદિર વિશે. બાપા જણાવજો. જો આ માતાની માનતામાં કોઈ બી કામ માટે, કોઈ બી કાર્ય માટે માનતા રાખો તો આની માનતામાં કોઈનું લગ્ન ના થતું હોય, કોઈને વસ્તી ના હોય, કોઈને રૂપિયા ફસાયા હોય, ગમે ને ગમે તકલીફ હોય તો આની માનતા રાખવાથી આપણું કામ થઈ જાય છે. બીજું કોની માનતામાં શીરો, ચવાણું, સાડી, શણગાર અને દારૂનો જોર શીરાનો, ચવાણાનો આ કુંડની અંદર થાય છે. કેમ કે આ જે કુંડ છે ને, નથી કોઈને આલવામાં આવતું, નથી કોઈને પીવામાં આવતું. માતાજીના આ જગ્યાએ ઢોર થાય છે. અને આપણું કામ થયા પછી આ માનતા કરવામાં આવશે, તે મોર માનતા કરવામાં આવતી નથી. આ માતાજીની સાડીઓ છે એ વેચવામાં આવતી નથી, કોઈને દેવાતી નથી ગરીબોને. કેમ કે આની સાડી કોઈથી પહેરાય ના, કોઈ બેન દીકરીથી. આ 9 લાખ સાડી છે, બધી માનતાની આવેલી છે. તો આટલો કોમ કર્યો હશે તો આટલી હોય ને, એ વાત તો સાચી છે. બરાબર. અને અમેરિકામાં, લંડનમાં, કેનેડા, કર્ણાટક, હોંગકોંગ, આસામ સુધી, દિલ્હી, બોમ્બે, સુરત, ભરૂચ સુધી ઓની માનતા 156 દેશોમાં આ માતાજીની માનતાઓ છે. બરાબર. એટલે આ માતાનું ચલો કે તમે માનતા રાખો, તમારું કામ થયા પછી જ અહીંયા આગળ કરવામાં આવે છે. અમદાવાદથી 15 કિલોમીટર આ નૈનપુર ચોકડી આવી જવાનું. નૈનપુર ચોકડીથી 1.5 કિલોમીટર. નડિયાદ હોય કે વડોદરા હોય ને બોમ્બે કોરાનું આવતું હોય, એ નડિયાદથી 15 કિલોમીટર નૈનપુર ચોકડી આવી જવાનું. આ માતાનું મંદિર નૈનપુર ચોકડીથી 1.5 કિલોમીટર અંદર છે. લીલાભાઈ, આ મંદિરને મતલબ કઈ રીતે માતાજી સ્થાપિત થયા? અહીં એક્સિડન્ટ બહુ થતા હતા. બરોબર. આ નૈનપુર ચોકડીથી નૈનપુર ગામ સુધીમાં 3 કિલોમીટરનું અંતર છે. આ જગ્યા ઉપર ગમતો એક્સિડન્ટ થઈ જતા હતા. આ માતાજી મને રાતે હોમ મળેલો. સપનામાં? ના, ભેરો જ થયેલો. સપનામાં નહીં, મને ભેરો થયેલો. અને મેં એમને ઊભો રાખીને પૂછ્યું. પછી મેં એમને કહ્યું કે આ ના કરશો, કોઈને મારશો નહીં, હું તને બેસાડી દઉં. એ મેં 2008માં બેસાડેલો, તારીખ 4 ગુરુવારના દિવસ. આ બેઠ્યા પછી હજુ સુધી કોઈ એક્સિડન્ટ થયો નથી. અને બીજી વાત કે અહીંયા બધી જ સમાજ આવી શકે છે? બધી ટોટલી, કોઈ નાત જાતનો ભેદભાવ નહીં. બરાબર. બધી જ આવી શકે. આ તો સાર્વજનિક મંદિર છે. અને અહીંયા આગળ 8 વાગ્યા પછી કોઈ જ ના હોય. 8 વાગ્યા પછી નહીં આવવું. છેલ્લામાં છેલ્લો 7 વાગ્યા સુધી તો હું આવું. બરાબર છે. અને અહીંયા આગળ રવિવાર, મંગળવાર ને ગુરુવાર જ અવાય. બરાબર છે. કેમ કે ત્યારે હું મળું. બરાબર. અને મારો નંબર સાંજે 8 વાગ્યા પછી સ્વિચ ઓફ હોય, સવારે 8 વાગે જ ખુલે. કેમ કે વિદેશોથી ફોન આવે
તો આપણને એ તો આખી રાત ના ઊંઘવા દે. એમને કરવું હોય તો પહેલો વેરા છે તો કરી દે. બાકી કે ફોન મીડિયાવાળાને એવું કહે છે કે એમનો ફોન સ્વિચ ઓફ છે, એટલે પછી દિવસે તો આવતા હોય ને પછી રાતે આપણે ક્યાં સુધી જાગીએ. ટાઈમ હોવો જોઈએ ફેમિલી માટે. પછી પાછો 8 વાગ્યા પછી ખોલું 10 વાગ્યા સુધી 2 કલાક ચાલુ રહે. બરાબર છે. એટલે કોઈ બી કામ માટે કોઈ બી કાર્ય માટે આ માતાની માનતા રાખો તો આટલું થાય છે. શીરો, ચવાણું, સાડી માતાને બાંધવામાં આવે છે. શીરો, ચવાણું, બિસ્ટોલ અને દારૂનો અહીં ઢોર થાય છે. આ પબ્લિક આવે છે ને નહીં આવતું? જો કેટલું આખો દિવસ ચાલુ હોય. તો મિત્રો તમે જોઈ શકો છો, ક્યારેક આવો તો આ નૈનપુર ગામમાં ખરેખર આ ચુડેલ માતાના અવશ્ય એકવાર મુલાકાત લો. અને મંદિરમાં કોઈ પણ માનતા તમારી બાકી હોય, તમારું ધાર્યું કામ ના થતું હોય તો 100% અહીંયા બાધા રાખો. તમારે 100% એટલે અવશ્ય કામ તમારું પૂરું થશે મિત્રો. બીજા તો બુઆ શું કરે, કોમ ના થયું હોય પૈસા પહેલાં મુકાવો. હા, એ વાત સાચી. અહીં તો એ વાત જ નહીં. આજે 100-500 માણસને માનતા રાખ્યું હોય 100 માણસનું કોમ ના થાય, એના નીને ના મેળાવો તો ના થાય. એક વાત છે. પણ બીજા તો શું કોમ ત્યાં પહેલું કે ભાઈ આટલું 5000 થશે ને 10,000 થશે, એ આપણી જોડે નહીં. આપણે તો કોમ ના થયું હોય એને માનતા રાખ્યું હોય, આપણામાં ફોન આવે કે જાતે આવો એ લઈને કહું ભાઈ તારે થાય કે મારું કોમ નહીં થયું. અમે અમદાવાદથી આવ્યો છું ને અમે સાઈડ જતો રહે, સાધન આવે છે મળી જશે. અને પેલા પૈસા લીધેલા હોય બોચી ખણવાની જ આવે આપણે. હા ભાઈ તું આવ્યો શું કર્યું એના આવતા મહિને આમ થઈ ગયેલું છે ને. તો આ વિડીયો ઉતારવાનું માધ્યમ એ છે કે ખરેખરમાં અહીંયા આ 2024માં કે શ્રદ્ધાળુઓ દર સોમવારથી લઈને રવિવાર સુધી પબ્લિક આવતું જ હોય છે અને સારું કામ થતું હોય છે. તમે આજુબાજુમાં પણ જોઈ શકો છો મિત્રો, એટલી બધી ચૂંદડીઓ તેમાં સાડીઓ ચડાવેલી છે કે જ્યારે માતાજી એમના જે પ્રમાણે જે માતાજીના પોતાનો માનેલી બાધા હોય એ પ્રમાણે પૂરી થતી ત્યારે જ મિત્રો આટલું બધું નામ રોશન છે મિત્ર. તો મિત્ર આપણે 35 જણોને માતાજીએ કેન્સલ મટાડ્યા. 35 જણા? હા, જેને ડૉક્ટર છૂટી પડ્યા હતા એના આ માતાજીએ કેન્સલ મટાડ્યા. જો મિત્રો, તો તમારે પણ ઘરે કોઈ એવી કંઈ પ્રોબ્લેમ હોય ફેમિલીને લઈને તો એકવાર અવશ્ય અહીંયા મુલાકાત. એનું બાઇક હોય અને વળી માતાનો નીનો એક તાર થઈ જાય તો મટાડવાની રહે નહીં. અને એની મનતામાં હાથ થાય છે, બીજું કશું જ થતું નહીં. શીરો, ચવાણું, સાડી, શણગાર ને દારૂ કોઈને આપતાય નથી અને કોઈને પીવાનો જ નહીં. અહીં એ કુંડમાં ઢોર થાય, કુંડમાં ઢોળવાનો. બરાબર. આ એનો ધૂણો 24 કલાક ચાલુ રહે છે. અમે અઘોરી મહારાજ છે, એમનો બિસ્ટોલ, ચવાણું ને દારૂ. ના, આ માતાજી કોઈને ધૂણતો નથી. એ છે દીવાની જોત જ છે. એ દીવાની જોત અમે માનતા રાખે એટલે એનું કામ થાય એટલે અહીં કરવા આવવું પડે. અને તે પાછું ચલો વરસ થયું હોય 2 વરસ થયો હોય માનતા ભૂલી ગયા હોય ને આ માતાજી નડતો નથી, એના સાડીઓ બતાવે એટલે તમને યાદ આવે જ કે મારા આ માતાજીની માનતા બાકી છે. પછી આવો પાછા. હા. ઓકે, તો મિત્ર આપણે માતાજીના દર્શન પણ કરી લીધા અને માતાજીના વિશે જે સ્ટાર્ટિંગ છે લઈને અત્યાર સુધીનું જે માતાજીનું આટલું બધું માહોલ અને આટલું બધું નામ છે એના વિશે પણ જાણી લીધું. તો એ બદલ આપણે લીલાભાઈ રબારીને ધન્યવાદ, આભાર માનીએ છીએ કે એમના જે ખરેખરમાં જે માતાજી ફેમસ છે તેના વિશે જણાવ્યું. તો ચલો આપણે રજા લઈએ. હા, જય માતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો નંબર મારો નોખજો ભાઈ. નંબર એકવાર બોલી દો. 97 37 60 88 12. જોઈ શકો છો મિત્રો, અમદાવાદથી લગભગ 30 કિલોમીટરની આજુબાજુમાં છે અને સિદ્ધિવિનાયક અમદાવાદથી 2 કિલોમીટરની આજુબાજુમાં છે નૈનપુર. ત્યાં આગળ તમે જુઓ મિત્રો, એટલું ચુડેલ માતાનું સત છે કે ત્યાં આગળ જે માતાજીના ભક્તો છે તે ચૂંદડી તેમજ સાડીઓ અહીંયા ભેટ સ્વરૂપે ચડાવે છે અને એમની બધી જ માનતાઓ પૂરી થાય છે. તો મિત્રો અવશ્ય આપણે એક વાત, તમે આ બાજુમાં આવો તો મુલાકાત લેજો અને ચુડેલ માતાના દર્શન કરજો.
જુઓ મિત્રો, છેક સુધી તમે જોઈ શકો છો. અહીંયાથી લગભગ 1-2 કિલોમીટરના અંતર સુધી સાડીઓ તેમજ ચુંદડીઓ જોવા મળતી હશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.